રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। રાજુભાઈ ઇલેક્ટ્રિક ગાડી ચેક કરે છે। આ હે વિરેનના મામાની ગાડી, ઇલેક્ટ્રિક બાઇક છે ભાઈ। તમને ભલે જે લાગતી ગાડી કઈ છે, નામ તો મને નથી ખબર। આનું બધું ભૂહી નાખ્યું। બજાજની સિટી 100 કે એવી કંઈક ગાડી છે, પણ ટાંકીને બાકીને બધું કલર છે ને ઓલો કરી નાખ્યો ને, ખાવ સાદું સિમ્પલ બનાવી નાખ્યું હે, ઇલેક્ટ્રિક બનાવી છે। હા, ગાડીની હાલત સામું ના જોજો, હાલે એ જોઉં તમે જોઉં ખાલી। જો કઈ અવાજ કર્યા વગર નીકળી ગઈ। વિરેનના મામાએ બનાવી છે। એની જે હાવ જૂની ગાડી થઈ ગઈ હતી ને, એ પછી એની ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી નાખી ત્યાં ઘરે ને ઘરે। આપણી સાયકલ એની બનાવી દીધી ને આ ગાડી એની બનાવી છે ઇલેક્ટ્રિક। બેટરી થોડીક ખર્ચાળ બહુ હતી ને, એટલે ભાઈ થોડોક એમાં લોભ કરી નાખ્યો છે, એટલે બહુ ઝાઝા કિલોમીટર સુધી હાલતી નથી। એ તો ગાડી જોતા જ લાગે આગલી બ્રેક ની ને ખાસ જરૂર પડે। આમાં કઈ સેજ નહીં, જો બધું કલેજ બલેજ કઈ છે નહીં, કાઢી નાખ્યું હે બ્રેક કે બહુ લાગે કે આ એટલી લાગતી ઈ ઢીલી વધારે છે। લાગલી બહુ જ અહીંયા જો ઓલી લાઈટો નાખી છે, અહીંયા છે મોટર, આ મોટર છે, અને આ બેટરી બોક્સ છે આખું। ના ગાડી હાંકવામાં બહુ મજા આવે। આમ બેલેન્સ ને બધી રીતે બહુ જ સારું। એ તો રોગો ડાટો માર ચા ને પ્યાલી મૂકી દીધી અને ચા જોઈ ખાલી। ચા ની પ્યાલી ભરીને અંદર મૂકી દો એટલે ગાડી થાય હાલ। જો આમાં કઈ જરૂર ના પડે, આમાં ચા ની પ્યાલી ખાલી મૂકી, ચા ની પ્યાલી મૂકી અને હાલતી કરી દેવાની। ચા હોય તો હાલી જાય, ના હોય તો હાલી જાય, હાલી જાય, પ્યાલી જોઈ, પ્યાલી તો જોઈ, ચા ની પ્યાલી ખાલી જોઈ ટૂંકમાં। હા, એટલે મેં ત્યાં ઘણી વાર ત્યાં હાંકતો હું, ચોખંડે જાઉં તો બેલેન્સમાં બધી રીતે બહુ જ સારી છે, પણ એક ઘટે ને તો આને બેટરી એક જ ઘટે છે, કેમ કે બેટરી લિથિયમની બનાવવા જાય ને તો 20-25 હજારનો ખર્ચો ખાઈ જાય છે। એટલે એને ત્યાં ઓલી ઘરની દુકાન છે, એટલે આપણા લિથિયમ નહીં, લીડ એસિડ બેટરી હોય ને, લગભગ એ નાખેલી છે આમાં। 4 હોય કે 6 હોય મને ખબર નથી, પણ એવી રીતના કરીને બનાવેલી છે ગાડી। હાંકવાની બહુ મજા આવે એવી છે, પણ અટાણે એ વાંથી લઈને આવ્યો એટલે 8 કિલોમીટરની રેન્જ દીધી। અહીંયા આવ્યો ને કે તો ધીમી પડી ગઈ। હવે અહીંયા વળી ચાર્જિંગ કરવું જોઈએ, એનું ચાર્જર નથી લઈ આવ્યું, અને પોતે હજી મોવાઈને રોકાઈ ગયો હોય, એટલે કંઈ આવે ને કંઈ ચાર્જિંગ થાય ને કંઈ લઈ જાય ગાડી, અને કાં તો એ ડાયરેક્ટ વાં ચોખંડ જ વયો જાય। ગાડી મૂકે, ગાડી અહીં મૂકી દીધી। આપણે વીરા કાકાને ચાર્જર લઈને કરી લે હું ચાર્જર। હા, ખેલવશી પછી ખેલાય, છોકરા શીખી જાય। હા, વીરેનને શીખાડી દે હું આપણે ડાયરેક્ટ। અમારે એક ઓલી જો મોટર ફિટ કરવાની છે ઘંટીમાં, તો એમ બે કરી લઈ। પાણી ટાંકા અટાણમાં ભરી લીધા છે। હાલો તો એ કાર્ય બધા આપણે જે કરવાના છે ને પછી નિરાંતે કરી રાખી। અને અહીંયા બનાવાય છે ચોખાની વેફર, ચોખાનો લોટ દરી લીધો છે, અને અહીંયા જો પાણી ગરમ મૂક્યું, ખારો ગોતતા જડી ગયો ખારો। હા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જયડો જાજો નથી જયડો, થોડોક જ છે, કરવી હતી નકલી નહીં થાય। ઠીક હે, અહીંયા ઘી ગરમ થાય છે। અહીંયા અમારે ઘરનું બકલું વધી પડ્યું, હવે ભેણું માટે કટકા કરી। હાલો તો અમે જરાક આ મોટર ફિટ કરી આવી। હાલો ભાઈ, 10 જેવો ટાઈમ થયો ને, જો આપણે આ મોટર બદલાવી નાખી છે, ચેન્જ કરી નાખી છે, તો મોટર ચેન્જ કરી નાખી છે ને હાલો હવે જાય ઘેરે। કરતા બધું અહીંયા જ છે ભાઈ, પણ થોડુંક આપણે છે ને ઘંટીનું વેડી નદાઈ રાખી, કેમ કે આમાં લોટ બહુ ઉઠતો હોય। આપણી આ દેશી ઘંટી છે, અને અમારા ફૂઈને જો બા ને બે સવારના ધામધૂમથી કામ કરે છે। અમારી બા ને આ બહુ જારવ છે, બા આપણે આમ જ હોવું જોઈએ। આપણે ખેડૂ ભાઈ ને ખેલ જ હોય। હા, અહીંયા જો હાલે હે વેફર કરવાનું કામ। ચાલો વેફર હાલે અમારે। આખા શિયાળામાં વેત ના આવ્યો, હવે ઉનાળામાં મનમાં રહી ગયું ટૂંક। મનમાં ના આવ્યો ને, હા, ચોખાનું મારે કરવું તો કઈ ધંધો ના હોય, આ પીકાવ વસાય પછી પાણી પીધે રાખવાનું। હા, ના ખાઈ દે તરાય એટલે વાંધો ના આવે। હા, ખાવા મજા આવે એમ તો। આવું
ખાવાની જ મજા આવે પણ પછી હાવ પાણી પી પી એ આપણે ચટણા બહુ ખાઈએ આમ તરેલું ને તીખું ને ચટપટું હોય ને ઈ જ ભાવે અમારે. તો અહીં તો બધા ગેડા જેવા થઈ ગયા. મારા જેવા ઊભા નથી થઈ શકતા આવું ખાઈ ખાઈ. ના તેલવાળું હે ને ઈ ભાવે પણ પછી નડે. એ તો ઠીક પાણી પીવડાવે પણ આમ કડમાં ને બધેમાં નામે ફાયદો કરી દે જો આવું. ફાયદો જ કરી દે ને ટાઈમ ના ઘી વાળું હોય ને તો એ નામે ફાયદો કરી દે આ નુકસાન કરે. હા એ તો આ પાકું છે. રાજુભાઈ તો સવારમાં ઘર ઘી ખાતો હતો આજે. જો અહીંયા એટલી બધી કરી નાખી. તો આ આઈટમ તો શિયાળે કરવાની હોય ને? હા શિયાળે વધારે ભાવે આ તો કાયમ કરે હાલે. બરાબર આ બાજુ હાલે હે જો લૂંદા બનાવવાનું. અને આને છે ને તેલ વાળું આપણે ઓલી ખીચી કરીએ ને આને પાણી જાય પાપડ કરીએ ને એમાં આપણે તેલ ચોપડવાનું તેલથી વણી. ઠીક હા. અને આને આપણે રાખવી હોય કદાચ આ તો આપણે હાંતા જણા હોય વહેલી ફૂટી જાય નકર આને 12 મહિનાનો આગો ઘણા કરી મૂકે. ઠીક હા હા એ તો તેલ વાળું નહીં કરવાનું નકર હા આવી જાય તેલનું હા આવી જાય હા. અને આ પાણી અને પાણીથી જ ચોપડીને કર મીઠું હોય એટલે બગડે તો નહીં. ઠીક હા. તો હા ના તેલ હોય તો હા. હા તેલ હોય ને એટલે આપણે જાજો ટાઈમ ના રાખી શકીએ આપણે તો ઉમે ના રહીએ. હા હા માણસ જાય પણ હામતા માણસ હોય ઓછા હોય ને આ રાખવી હોય તો પાણી વાળું હોય ને તો ટૂંકમાં તેલમાં નહીં કંઈ કરવાનું લોટ ને આમાં તરવા ટાણે જ તેલ જોઈએ બસ તેલ અડાડવાનું જ નહીં. હાલો કેવી રીતના હાલે છે આપણે જોઈએ જો. ફરી થઈ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થોડીક નવરાત છે ત્યાં કરી નાખો. એટલે એટલી નવરાત તો હતી નહીં પણ ઓલા ધોરા રેલિયા ના જડ્યા ને દોરાના નકર તો હજી ધડકી ધૂમ ધક્કર હાલતી. મને હવે મનમાં તો થયું તું થોડીક આ કરી નાખી હોય તો કાંઈ આવે. હા હા તરવા થાય. હા છોકરા શું ખાતા હોય કુડું કુડું. તેલ વાળું ઉનાળામાં તો વહી લાગે. મામી બધા 2 મણ ની કરી 12 મહિના હાલવે. હા એ તો હાલ જ ને તો. આ ઓલા બટેકાની કાસરી 2 મણ ની કરી. બાએ ટીટોડી ગયા ને તેથી મનમાં થઈ ગયું કે કરવી જ છે. બટેકાની બાપુ ના પાડી કે નહીં બટેકા નહીં દે. સવારમાં મને કે તો ચોખા દરવા નાખ દે. ઠીક હા ચોખાને બનાવે. બટેકાની આમ બધાનો ઉપયોગ સારી આવે કોઈ આપણે ત્યાં હોય તો એ લે ને જો મસ્ત વેફર થાય છે ને આપણે રાજુભાઈને બરકવા જાય. રાજિયા ચાની હાકલ આવી છે. હા ઓકે રાજુભાઈ જો બળતું ને પાણી પાય છે બગીચામાં. પાણી જાતું ને પાણીમાં બેક દી થયા ઘટાડો હે ભાઈ. હવે ઝાડવાના નસીબમાં હે તો મળ્યા રાખીએ થોડું થોડું આવ્યા રાખીએ તો. કેતી બેન મગલી બેન ને એ ખબર નથી કેટલા વાઈ ગયા. ના બાકી છે હું આકલ નાખવા રાધુ જો એકલા એકલા ટહકાવ. મારે મગલી બેન ને ચા જોઈએ. કા મગલી બેન ખાંડ તો ખાંડ લઈ ના મત નથી
ઓલ મીઠા પીને હવે મોટું નથી ખાવતું મીઠો છે બહુ મીઠો છે ડાયાબિટીસ કે ગાંડાબિટીસ થઈ જાય તો શું કરી એટલે ડાયટ ના થાય તમે ડાયટ ના નહીં તે એમ થાય છોકરાને થઈ જાય તો એ ક્યાં સાપી હા હા એ તો સાચી વાત છે જેમ કે છોકરાઓને અટાણે હોય એમ જ કહું હા આ તમે બધે આવે ને બધે ભેગો હોય મીઠો લાગીએ હું એમ કહું ખાઈ રાજુ ક્યાં ખાંડ હશે છે તો એ મજા આવી હાલ ને એને બે ને વેફર કરવાનું માન મેળ આવ્યો હોય સોનલ તો નથી પીતા ચા હા તમે કીધું હા મોટું એક પીએ મોટું રાધુ પૂછે કેવાય એમ ને મટી અચ્છરી થોડોક નામમાં ફેરફાર કરી નાખીને વાંધો ના આવે ને આપણે લઈ ભૂકી વસ ના કડક મીઠું ભૂકી ન જોઈ ધૂળો લાગે ને મજા ના આવે હા શું કેવું છે જનરલ વાત છે ચા એટલે ઉનાળામાં તો ઓછો જ માણસ કહું ઓછો જ પીએ. હે ખાલી બે અડારી કંઈક જ તેજી ભરે મને ખોટું ના એટલે મળે એટલો હાલે પછી વધારે ના હા. બીજા ના મૂકીએ કેટલે થઈ હતી અમે ઓલી વાઈટે કેમ પીએ મિલન કે એકવાર કે વાઈટ કાંઈ કે મૂકી દેવાની જરૂર છે હવે ભૂંડું લાગે કે એમ કે વાઈટ કા સા પીએ તો હવારે વાળે ગયા ગાંડા ને વાઈટ કા ભેર વાઈટ કામ કઈ આપણે રત્ના પીડ્યો હોય ને એ પીતા એક હા બસ ઢોરા મગલબીન ને દે ના ખાંડ નાખીને દઈ ના અસર છે જાણે આવો ચાલો ભાઈ જો ચા પાણી મસ્ત પી લીધા ને અત્યારે વાગ્યા છે કંઈક 12 જેવો ટાઈમ થઈ ગયો છે અમારે પાડોશી એક અહીંયા છે ને ત્યાંથી નાનીમાં આવ્યા છે બેહવા એ બાકી ને બકાલું થતું નથી કંઈ કે ઉતારી આવી દો તે રાધુ આવે છે કોથરી લઈને આપણે એને બકાલું ઉતારી દઈએ આપણે બકાલું બહુ થાય છે હાલો તો જઈએ આપણે બકાલે છે ને ભાઈ કોઈને જોતું હોય તો લઈ જાજો બકાલું ખૂટે એમ છે નહીં તમારે થાય ત્યાંથી દઈ જાજો જોઈ રહીએ રીંગણી મરચી બે જાતની ટમેટી છે ટમેટીમાં તો જો કે ટમેટા ના થાય અટાણે બહુ હલામાં તવિયા પડે એટલે તડકાના પણ ભીંડા ચોરા કાકડી ગલકાં ધાણા ભાજી ગાજર દૂધી બહુ મસ્ત બધું થઈ ગયું હાલો તો જો આવી ગયા ઓલી બાજુ રાધુ ઉતાર દઈ હાલો અરે રીંગણા બહુ ફાયલાય બહુ હે મેં તો હા હા આ તો ઢાલું હે બીજ બદલી ગયા હા હે અલગ ટાઈપનું હે એ છોટામાં ઘણા બધા હે છેલ્લા બકાલું આંખું આંજી દે છે મરચી તો જો ફાયલી ઓલી ઝીણી એ તો ભડકા સાપ છે ચડાવશે ને એ હવે માંડ્યા તીખા થવા
ઉતાર્યા ખૂટે નહીં વાડી કરીએ તો એ મરચાં. આના ભેગા તે બરોબર બેગ છોડવા હોત ને તો એ થઈ જાય આપણે પછી. ઓહો બા મરચાં નું કરવા છે. હજી તો એટલા તીખા થયા નહીં. બહુ ચડાવે ને એ તીખા હે, બાકી તો હજી કૂણા હે. આપણે ધાણા ભાજી ને આ બે હુકવી નાખવાનું જેવું કુદીનું હુકવણી. હા તો ધાણા ભાજી હવે ત્યારે જ છે હુકવવી હોય તો. છાશનો મસાલો બનાવી નાખ. એક જ વેલો છે તું. એક જ હો કા મારે જ કેમ એમ કહો? કેનું હે? મારા ભાઈબંધુ હે કોઈ? તો એમાં મારું જાવ ને. હે ખબર નહીં હો. વડી કાકડી ક્યાંય નથી દેખાતી હવે. બકાલામ કઈ ના ઘટે રજી. તારી મહેનત રંગ લેવી હો. લઈ આવે ને. હા એ તો મહેનત કરી તો ગાજર હેરખાની ગાજર નહીં બેહે, એનું પાણી વધારે થઈ ગયું. ઉપાડું ઉપાડ ને. આ લોદો હતા જો, અહીંયા ગાજર 2 કિલોનું થવું જોઈએ ને બદલે પાડે ના થાય. પાણી વધારે થઈ ગયું. ગાજર ને પાણી ના જોઈએ. પાણી નહીં પણ હે ને આને જોઈતું જ નથી. આ કલર નહીં જોવાનો. પાણી વધારે થઈ ગયું. તો રાજુભાઈ કહે એક જગ્યાએ નોતરું હે મંદિરે, આપણે અહીં ભોળાનાથના મંદિરે લુદરી હે કોકની, ત્યાં જમવા જવાનું. હવે હું કે રાજુ બેમાંથી એક જાય ને આપણે આજના વિડીયાનો એન્ડ કરી દઈએ. વિડીયો આપણા લાંબા બહુ થઈ જાય એટલે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.